અમદાવાદમાં કઈ રીતે સમજવું કે આ એરિયા અત્યારે બૂમ કરી રહ્યો છે કે નહીં અને ફ્યુચરમાં રિટર્ન સારું મળશે કે નહીં. લાસ્ટ સુધી વિડીયો જરૂર જોજો. હું તમને 5 મોસ્ટ ગ્રોઈંગ એરિયાના નામ જરૂરથી આપીશ. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, રિયલ એસ્ટેટમાં ખાલી હોર્ડિંગ્સ જોઈને ક્યારેય ડિસિઝન ના લેતા. આ 5 સાઇન ધ્યાનથી જુઓ. નંબર 1, રોડ એન્ડ કનેક્ટિવિટી. જ્યાં નવા રોડ, ફ્લાયઓવર અને મેટ્રો પ્લાન ચાલુ હોય ત્યાં રૂપિયા હંમેશા આવતા જ હોય છે. નંબર 2, સ્કૂલ, હોસ્પિટલ, મોલ્સ. જ્યાં ફેમિલી શિફ્ટ થઈ રહી છે ત્યાં ડિમાન્ડ ઓટોમેટિકલી વધારે હોય છે. નંબર 3, બિલ્ડર એક્ટિવિટી. 2 થી 3 રેપ્યુટેડ બિલ્ડર્સ એક જ એરિયામાં પ્રોજેક્ટ લાવે તો સમજવાનું કે આ એરિયા રેડી થઈ રહ્યો છે. નંબર 4, રેન્ટલ ડિમાન્ડ. પીજી, આઈટી સ્ટાફ, સ્ટુડન્ટ્સ. જ્યાં રેન્ટ જલ્દી મળે ત્યાં રિટર્ન હંમેશા સ્ટ્રોંગ મળતું હોય છે. નંબર 5, ગવર્મેન્ટ પ્લાનિંગ, ડીપી રોડ, ટીપી સ્કીમ, મેટ્રો લાઇન, ઝોન ચેન્જ. આ બધું ફ્યુચર ગ્રોથની સિગ્નલ છે. સ્માર્ટ ઇન્વેસ્ટર હાઇપ ફોલો નથી કરતા, સાઇન ફોલો કરતા હોય છે. એટલે અમદાવાદમાં પ્રોપર્ટી લેતા પહેલા કયા એરિયા બુક કરે છે કે નહીં એ જરૂરથી ચેક કરી લેજો. તો આ 5 એરિયાના નામ છે સિલટ, સિંધુભવન એક્સટેન્શન, વૈષ્ણવ દેવી, ઝુંડાલ અને શેલા. જો આ માહિતી તમને ગમી હોય સેવ ધીસ રીલ અને શેર જરૂરથી કરજો જેથી બીજાને પણ હેલ્પ થાય. થેન્ક યુ. વંદે માતરમ.